ડભોઈથી કરનેટ જવાના મુખ્ય માર્ગ પર નર્મદાની મોટી કેનાલ આવેલી છે. ખાસા ટાઈમથી સાઇટ પર મોટું રેલિંગ તૂટી ગઈ છે, છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓને દેખાતું નથી. વહેલી તકે રિપેરિંગ કામ થાય એવી એના વાહન ચાલકો અને ખેડૂતોની માંગ છે. ડભોઈથી કરનેટ જવાના માર્ગ પર નર્મદા નિગમની કેનાલ આવેલી છે. નર્મદા કેનાલની એક બાજુ રેલિંગ બનાવેલી તૂટી ગઈ છે. કેટલાક સમયથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. જો તૂટી ગયા બાદ ત્યાં કોઈ ઓળખે. રાત્રે દરમિયાન રેડિયમના બોર પણ લગાવવામાં નથી આવ્યા, જેના કારણે રાત્રે દરમિયાન કોઈ મોટું વાહન કે બાઇક ચાલક કે ફોરવ્હીલ કેનાલમાં પડશે તો છે તો જવાબદાર કોણ? ડભોઈથી સંખેડા જવાનું મુખ્ય માર્ગ હોય. અહીંથી રોજ અવર જવર કરતા વાહન ચાલકો અને ખેડૂતો નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ત્યાં કોઈ કામગીરી થઈ નથી. રાત્રે દરમિયાન માટે સાઇન બોર્ડ લગાવવામાં આવે અથવા તેનું રિપેરિંગ કામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.